બારડોલી કચ્છ પાટીદાર સમાજની વાડીમાં ગળા સુધી પાણી ભરાયા છે। 24 કલાક વરસાદની અંદર બારડોલીમાં અનેક જગ્યાએ ભરાયા પાણી, જેમાં ગંગોત્રી સોસાયટી તેમજ પાટીદાર સમાજની વાડી નીચાણવાળા વિસ્તારમાં ભરપૂર પાણી ભરાયું છે। બારડોલીના કચ્છ પાટીદાર સમાજવાડીમાં ગળા સુધી પાણી ભરાયા છે। 24 કલાક વરસાદની અંદર બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જેમાં ગંગોત્રી સોસાયટી તેમજ પાટીદાર સમાજની વાડી નીચાણ વિસ્તારમાં ભરપૂર પાણી ભરાયું છે। બારડોલી અને રાઈ સિટી થઈ પણ પાણી તંત્રની કામગીરી પર ઉઠ્યા છે સવાલો। ત્યારે હવે સ્થાનિકો દ્વારા ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરીને બારડોલી ફાયરની ટીમ જાણ થતા ફસાયેલ લોકોને રેસ્ક્યુ કરાયા છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર હોવાથી સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે બારડોલી નગરના અનેક મુખ્ય માર્ગ વરસાદી પાણી ભરાતા બંધ કરાયા છે। ત્યારે સ્થાનિકોને ઘરમાં પાણી ભરાયા છે। સ્થાનિકોને તંત્રની લાપરવાહીને કારણે ભોગ બની છે જનતા। ત્યારે દર વર્ષે પરિસ્થિતિ જેમની તેમ છે, કોઈ નિરાકરણ નહીં હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે બારડોલીના નિશાન વિસ્તારમાં પાણી વધતા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।